જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ મિત્રો. રોજબરોજની ભાગદોડવાળી જિંદગીમાંથી જ્યારે મન થોડું થાકી જાય ને, ત્યારે મનને કોઈ એવી જગ્યાએ લઈ જવું જોઈએ જ્યાં અદ્ભુત શાંતિ મળે. આજે હું તમને એક એવી જ દિવ્ય અને પવિત્ર જગ્યાએ લઈ જઈ રહી છું, જે આપણા કચ્છના ગાંધીધામમાં જ આવેલું છે. હા, આજે આપણે દર્શન કરવાના છીએ પાતળિયા હનુમાન દાદાના, જે ગાંધીધામથી થોડે જ દૂર આદિપુરથી નજીક અંતરજાળ ખાતે આવેલું છે. અહીંયા આપણે જોઈએ પ્રકૃતિના ખોરામાં આવેલું મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન નથી, પણ માનસિક શાંતિનું કેન્દ્ર છે. તો ચાલો મારી સાથે આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આજે આપણે દાદાના દર્શન પણ કરીશું અને આ જગ્યાનો અદ્ભુત ઇતિહાસ પણ જાણીશું. આ સરસ મજાનું મંદિરનું તમે જોઈ શકો છો કે પ્રવેશદ્વાર છે. પાતળિયા હનુમાનજી છે, કેવા સરસ અને સ્વયંભૂ ઉત્પન્ન થયેલા છે, તમે જોઈ શકો છો. જે વસ્તુ તમારું મન મોહી લેશે તે છે અહીંનું વાતાવરણ. ચારે તરફ ઘટાદાર લીલાછમ વૃક્ષો, પક્ષીઓનો મધુર કલરવ અવાજ અને ગાંધીધામના મેઇન સિટીના અવાજ અને ટ્રાફિકથી દૂર અહીં એટલી શાંતિ છે કે તમને એમ જ થાય કે બસ અહીં કલાકો સુધી બેસી રહીએ. કહેવાય છે કે જ્યાં સાચો ભક્ત હોય, સાચી ભક્તિ હોય, ત્યાં હનુમાનજી સાક્ષાત બિરાજમાન હોય છે. અને આ લીલાછમ ઝાડની વચ્ચે આપણને દિવ્ય ઉર્જાનો અનુભવ ચોક્કસ થાય છે. તમે જોઈ શકો છો કે મંદિરનું કેવું સરસ મજાનું ઘુમ્મટ, કોતરણી કેવી સરસ પ્રકારે કરેલી છે. ખૂબ જ સરસ મંદિર બનાવેલું છે. મંદિર પરિસર જે છે સરસ મજાનું પાર્કિંગની પણ સુવિધા ઉપલબ્ધ છે. ખૂબ સરસ છે. આ મુખ્ય પ્રવેશદ્વાર છે મંદિરનું. તમે જોઈ શકો છો વિડીયોમાં સરસ મજાનું પ્રવેશદ્વાર બનાવ્યું છે. શોપિંગ માટે, પ્રસાદી માટેની દુકાનો પણ ઉપલબ્ધ છે. આ મંદિરનો અંદરનો વિભાગ છે, કેટલું સરસ બનાવેલું છે. આ સ્વયંભૂ પ્રગટેલા હનુમાનજી છે. ખૂબ સરસ અહીંનો નજારો છે. આ મંદિરનો પાછળનો ભાગ છે પરિક્રમાવાળો. તો મિત્રો, આ મંદિરનો ઇતિહાસ પણ ખૂબ જ શ્રદ્ધાથી ભરેલો છે. ખૂબ સરસ મંદિરની કોતરણી કરેલી છે, ઘુમ્મટ છે. પાતળિયા હનુમાન જે છે નામ પાછળ લોકવાયકા પણ જોડાયેલી છે કે વર્ષો પહેલાં જ્યારે આ વિસ્તાર આટલો વિકસિત નહોતો અને આસપાસ માત્ર જંગલ જેવો વિસ્તાર હતો, ત્યારે અહીં દાદાની સ્થાપના થઈ હોય છે. ઘણા લોકો આ મંદિરને પાતળિયા પણ કહે છે, કે એનો સાચો અને પવિત્ર ઇતિહાસ છે કે દાદા પાતળિયા હનુમાનજી છે. આ મૂર્તિ કોઈએ બનાવીને અહીં પધરાવી નથી, પણ દાદા સ્વયંભૂ પાતાળમાંથી પ્રગટ થયા છે. લોકવાયકા અને ઇતિહાસ અનુસાર આશરે 700 વર્ષ પહેલાં જ્યારે ખેતરમાં હળ ચલાવવામાં આવી રહ્યું હતું, ત્યારે અચાનક જમીનની અંદર હળ કોઈ વસ્તુ સાથે અથડાયું. જ્યારે ત્યાં ખોદકામ કરીને જોવામાં આવ્યું, ત્યારે પાતાળમાંથી સાક્ષાત હનુમાનજીની મહારાજની આ દિવ્ય મૂર્તિ પ્રગટ થઈ. પાતાળમાંથી સ્વયંભૂ બહાર આવેલા દાદા એટલે જ પાતળિયા હનુમાનજી. સમય જતાં લોકોએ તેને પાતળિયા કે પાટડિયા તરીકે ઓળખવા લાગ્યા. આજે પણ ભક્તો માને છે કે દાદા પાતાળમાંથી ભક્તોના રક્ષણ માટે અને એમના સંકટો હરવા માટે જ અહીં પધાર્યા છે. એટલે જ અહીં શનિવારે જે પણ ભક્ત સાચા દિલથી આવે છે, એના અશક્ય કામ પણ દાદા ચપટીમાં પૂરા કરી દે છે. ખૂબ સરસ મજાનું મંદિર છે. શનિવાર અને મંગળવારે ભક્તોની ભારે ઘોડાપૂર ઉમટે જ ખૂબ ભીડ હોય છે. લોકો દાદાને તેલ અને સિંદૂર ચડાવીને ધન્યતા અનુભવે છે. મેં જ્યારે અહીં દાદાના દર્શન કર્યા ત્યારે જાણે અંદરથી બધી જ ચિંતાઓ ગાયબ થઈ ગઈ. જો તમે ગાંધીધામમાં રહેતા હોવ
અને હજુ સુધી અહીંયા નથી આવ્યા તો તમે એક બહુ સુંદર જગ્યા મિસ કરી રહ્યા છો. અને જો તમે કચ્છની બહારથી આ વિડીયો જોઈ રહ્યા છો તો જ્યારે પણ ગાંધીધામ બાજુ આવો ત્યારે પાતળિયા હનુમાનજીના દર્શન કરવાનું ચૂકતા નહીં. અહીં આવીને થોડો સમય વૃક્ષોની છાયામાં બેસજો, તમને અદ્ભુત સકારાત્મક ઉર્જા મળશે. અને મંદિર પરિસરમાં સરસ મજાની હનુમાનજીની આટલી ઊંચી લાંબી પ્રતિમા પણ બનાવેલી છે, ખૂબ જ અદ્ભુત છે. ત્યાં પક્ષીઓ આનંદ લઈ રહ્યા છે, તમે જોઈ રહ્યા છો મૂર્તિમાં. છેલ્લે મેં એ મૂર્તિનો સરસ મજાની ક્લિપ બનાવી છે, ખૂબ સરસ છે નજારો. અહીંયા તમે જોજો, બાળકો માટે સરસ મજાનું રમવા માટેનું ગાર્ડન પણ ઉપલબ્ધ છે, ખૂબ સરસ. અને રાતનો નજારો તો કંઈક અલગ જ હોય છે, તમે જોઈ રહ્યા છો અહીંયા. તો મિત્રો, આ હતો આજનો એક નાનકડો અને પવિત્ર બ્લોગ. આશા રાખું છું કે ઘરે બેઠા તમને પણ પાતળિયા હનુમાન દાદાના દર્શન કરીને એટલો જ આનંદ મળ્યો હશે જેટલો મને ત્યાં જઈને મળ્યો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો, જેથી એ પણ દર્શનનો લાભ લઈ શકે. અને હા, કમેન્ટ બોક્સમાં આખા ગામ વતી એકવાર જય શ્રી રામ અથવા જય હનુમાન જરૂર લખજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આવા જ કોઈ સુંદર વિડીયો સાથે. ત્યાં સુધી જય હનુમાન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય હનુમાન, જય શ્રી રામ.